સુરતના હીરા ઉદ્યોગ માટે માઠા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત હીરા ઉદ્યોગને લઈને માઠા સમાચાર। તો 1 માર્ચથી અમેરિકામાં રશિયાના હીરા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવશે, જેથી સુરતના ઉદ્યોગને અંદાજે 35% ફટકો પડશે। યુક્રેન યુદ્ધ બાદ અમેરિકામાં રશિયામાં ઉત્પાદિત વસ્તુઓને બેન કરવાના પ્રયાસો શરૂ કરાયા છે, જેમાં ખાસ કરીને હીરા માટે મંજૂરી મળી છે। તો ઓફેકના ડેપ્યુટી ડિરેક્ટર દસ્તાવેજ પર હસ્તાક્ષર પણ કર્યા છે। 1 કેરેટ કે તેથી વધુ વજન ધરાવતા પોલિશ્ડ હીરા પર 1 માર્ચથી પ્રતિબંધ લાગુ થશે। અડધા કેરેટથી પતળી સાઇઝના હીરાને બેન કરવા બાબતે હવે 1 સપ્ટેમ્બરે વિચારણા કરાશે। આ જાહેરાતમાં સ્પષ્ટતા કરવામાં આવી નથી કે આયાતકારોએ પુરાવા પ્રદાન કરવાની જરૂર પડશે કે તેમના પોલિશ્ડ હીરાની રશિયામાં ખાણકામ કરવામાં આવી નહોતી। તો સુરતમાં આયાત થતા કુલ રફ ડાયમંડમાંથી 30 થી 35% રફ રશિયાથી આયાત કરવામાં આવે છે, જેના કારણે સુરતની ઇન્ડસ્ટ્રીને અસર થશે। તો રશિયા યુક્રેન યુદ્ધના કારણે જે પોલિસીમાં બદલાવ આવ્યા છે, તેના કારણે સુરતના હીરા ઉદ્યોગ પર અસર થશે। અમેરિકાના પ્રતિબંધથી સુરતના હીરા ઉદ્યોગને 35%નો ફટકો પડી શકે છે।